ધોરણ 10 ના વિદ્યાર્થીઓ વેકેશન સમય દરમિયાન જો આપણે આપણા અભ્યાસક્રમનું અથવા પ્રથમ સત્રનું પુનરાવર્તન કરતા હોઈએ તો પ્રશ્ન થાય કે પુનરાવર્તનની અંદર મેથ્સ સબ્જેક્ટને જો મારે ઝડપથી સહેલો બનાવી અને સમજવું છે, મારી ક્ષતિઓ કે મારી ખામીઓ કે મારી ભૂલો ન થાય એવી રીતે કંઈક ગણવું છે, તો ચાલો મિત્રો આ વિડિયો ખાસ તમારા માટે છે. આ સૂત્રોનું પુનરાવર્તન કરવાથી તમામ આ ગાણિતિક પ્રક્રિયાઓ છે એ તમને બહુ જ સહેલી લાગશે. જોઈએ, પ્રથમ એમ કહી શકાય કે આપણું બીજું પ્રકરણ અને બીજા પ્રકરણની અંદર સામાન્ય બે સૂત્રોનો સમાવેશ. જેમ કે જો આપણને એ શૂન્યો આપેલા છે તો શૂન્યોના સરવાળા માટે આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી અપોન. ત્યાર પછી આપણને શૂન્યો કે મૂલ્યો કે કિંમત આપેલા છે એનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી અપોન એ, જેના આધારે આપણે શૂન્યો પણ મેળવી શકીએ અને જેના આધારે આપણને શૂન્યના મૂલ્ય આપ્યા હોય અથવા ગુણાકાર એનો સરવાળો આપ્યો છે તો એના આધારે આપણે એ સમીકરણ બનાવી શકીએ છીએ. ત્યાર પછી દ્વિચલ સુરેખ સમીકરણ, જેની અંદર આ પ્રમાણે ઉદાહરણ લઈએ. બંને સમીકરણ છે, એક સમીકરણનું વેલ્યુ બનાવી, ધારો કે x નું વેલ્યુ બનાવી 8 ઓછા 3y ભાગ્યા 2 એનું મૂલ્ય જ્યારે બીજા સમીકરણમાં મૂકીએ ત્યારે આપણે x અને y નો જવાબ સોલ્વ કરી શકીએ છીએ, જેને કહીશું આદેશની રીત. નેક્સ્ટ, આવા જ બે સમીકરણ કે જો 4x + 5y 10 2x + 3y બરાબર 8 અને આ બંને સમીકરણ મતલબ કે જો નીચેના સમીકરણને 2 વડે ગુણવામાં આવે તો મૂલ્ય મળે છે 4x 4x. એને આપણે દૂર કરીએ આપણને y નો જવાબ મળે, y ની જે વેલ્યુ છે કોઈ પણ સમીકરણમાં મૂકીએ તો આપણને x નો જવાબ ઝડપથી મળી જાય. એ રીતને આપણે કહીશું લોપની રીત. ઓકે, પ્રકરણ નંબર 4. પ્રકરણ નંબર 4 કે જેની અંદર આપણે બીજ શોધવાના કે મૂલ્ય શોધવાના દાખલામાં ડેલ્ટા વિવેચકનો ઉપયોગ કરીએ છીએ. વિવેચક d બરાબર b² - 4ac d મેળવવાનું સૂત્ર અને ના આધારે શૂન્યો એટલે કે આલ્ફા કે બીટા મેળવવા માટે -b + વર્ગમૂળ d અપોન 2a. એટલે કે ઝડપથી આપણને જો ડેલ્ટા શોધીએ છીએ, b અને a નું મૂલ્ય જાણીએ છીએ તો આલ્ફા નું મૂલ્ય આપણે મેળવી શકીએ. એ પ્રમાણે બીટા -b - વર્ગમૂળ d અપોન 2a આપણને બીટા નું મૂલ્ય મળે છે. ફરીથી એક વાર ડેલ્ટા b² - 4ac દ્વારા મળશે, આલ્ફા -b + વર્ગમૂળ d અપોન 2a, બીટા -b - વર્ગમૂળ d અપોન 2a આપણને આલ્ફા અને બીટા ના મૂલ્યો મળે છે. જો આ મૂલ્યો મેળવવા અથવા મૂલ્યો મેળવી દ્વિઘાત સમીકરણ છે કે નહીં આ તેવા કેટલાય પ્રશ્નોમાં એનો ઉપયોગ થાય છે અથવા ટૂંકા પ્રશ્નમાં માત્ર સૂત્ર પણ પૂછી શકે છે. જઈએ આપણા 5મા ચેપ્ટર તરફ, સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીનું એક સામાન્ય સૂત્ર એટલે કે an = a + n - 1 * d. an શું દર્શાવે છે? n નંબરના પદની વેલ્યુ. a શું દર્શાવે છે? પ્રથમ પદ. n શું દર્શાવે છે? પદનો ક્રમ. અને d તફાવત. પદ ક્રમ પ્રમાણે n કે d કે એક મૂલ્ય શોધવા માટેનું સૂત્ર છે. ત્યાર પછી Sn n/2 (2a + n - 1 * d સમાંતર શ્રેણીમાં પદોના સરવાળાનું સૂત્ર, શોર્ટ સૂત્ર જેને કહેવાય Sn n/2 (a + l. જો સમાંતર શ્રેણીનું આપણને પ્રથમ પદ અને અંતિમ પદ આપેલું છે તો બહુ મોટા સૂત્રની જરૂરિયાત રહેતી નથી. n/2 (a + l મૂકવાથી સમાંતર શ્રેણી. અહીંયા આ ત્રણે ત્રણ સૂત્રો સમાંતર શ્રેણીના છે.
એ તો એક મહત્વનું સૂત્ર અને એક સૂત્ર આખું પ્રકરણ એને થોડું કન્વર્ટ કરીને પણ હું તમને જણાવીશ. કદાચ એ સૂત્ર વિશે કદાચ તમે નહીં જાણતા હોય. ત્રિકોણ જોઈએ. ત્રિકોણ કોઈ બે બાજુને છેદતી રેખા એ બી સી, અહીંયા આપણે લખીએ ધારો કે પી અને ક્યુ. નોંધ કરજો ખાસ, આખું ચેપ્ટર એક જ સૂત્રના આધારે તમે ગણી શકો છો અને આના જ આધારે આપણો પ્રમેય પણ છે. ઓકે, કોઈ એક રેખા ત્રિકોણની બે બાજુને છેદે છે, ત્રીજી બાજુને કોને સમાંતર છે? તો રેખાખંડ બીસી સમાંતર છે રેખાખંડ પીક્યુ. આટલું જ આપણને આપેલું છે. કેટલા સૂત્રો લખી છે? પેલું એક સામાન્ય સૂત્ર લખીએ કે બંને ટુકડાઓ કેવા? એપી અપોન પીબી બરાબર એક્યુ અપોન ક્યુસી. એવું થશે. બંને ટુકડાઓ એપી ભાગ્યા પીબી નો ગુણોત્તર બરાબર એક્યુ ભાગ્યા ક્યુસી નો ગુણોત્તર. હવે નોંધ કરો એક સૂત્ર કે ઉપરનો ભાગ એબી અને આખું પદ એબી, ઉપરનો ભાગ એક્યુ અને આખી બાજુ એસી, અને એ જ પ્રમાણે પીબી એટલે કે નીચેનો ટુકડો ભાગ્યા આખી બાજુ, એ જ પ્રમાણે ક્યુસી ભાગ્યા આખી બાજુ. ઓકે, કદાચ આ સૂત્ર તમે જાણતા ના હોય તો આખી બાજુ શોધવા માટે તમે એને એપ્લાય કરી શકો છો અને ઝડપથી એને કેવી રીતે શોર્ટ થાય છે, કારણ કે આખી બાજુ શોધવા માટે ઉપરના સૂત્રનો જો તમે ઉપયોગ કરો છો તો સરવાળો કરવો પડે છે, પણ જો આ સૂત્રનો ઉપયોગ કરવામાં આવે તો સરવાળો એટલે એક પદ સરવાળાની ગણતરી કરવાની રહેતી. એ સિવાય મિત્રો જો કે આપણે એમ કહી શકાય કે સંભાવના તો બહુ સરળ ચેપ્ટર આપણા પ્રથમ સત્રનું. સામાન્ય વસ્તુ કે આપણને જે પણ માહિતી આપેલી છે આ તે એના આધારે આપણે સંભાવનાના મૂલ્ય શોધી શકીએ. પણ સૌથી મહત્વનું આંકડાશાસ્ત્ર, આપણે સૂત્રો અગાઉ જોયેલા છે, એને પુનરાવર્તિત કરીએ. સાદી રીતે મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. ધારેલા મધ્યકની રીત x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. પદ વિચલનની રીત x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi. આ ત્રણેય સૂત્રો યાદ હશે. સરસ. આ પ્રમાણે મધ્યક મધ્યસ્થના સૂત્રો અને બહુલક જે સૂત્રો એમ કહી શકું કે આ મૂળ સૂત્રો છે. આપણે અગાઉના એક ભાગની અંદર મહત્વના એમ કે ઘનફળ પૃષ્ઠફળ, વર્તુળ સંબંધી ક્ષેત્રફળ, આંકડાશાસ્ત્રના સૂત્રો એવા એક બે ભાગ સાથે ફરીથી મળીશું કે કદાચ તમે એ 10 કે 12 મિનિટના વિડીયો ને કદાચ 2 થી 4 વાર જોઈ લો છો તો તમારે ગણિતના સૂત્રો વારંવાર ગોખવા નહીં પડે અને વધુમાં વધુ ગુણ તમે પ્રાપ્ત કરી શકશો.